ટુકડો ત્યાં હરી ઢુકડો. આ વાતને અમારું ગામ ગરજ છેલ્લા 100 વર્ષથી સાર્થક કરતું આવ્યું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. આજે આપણે આવી ગયા છે માધવપુરના મેળામાં ને માધવપુરના મેળામાં એકમાત્ર અન્નક્ષેત્ર એવું ચાલે છે કે આખા મેળાની અંદર એક જ અન્નક્ષેત્ર ચાલે છે અને તમે સંપૂર્ણ અત્યારે વિડીયોના માધ્યમથી તમને દેખાડી રહ્યા છે કે પ્રસાદ લેવા વાળાની લાઈન જોઈ શકો છો તમે બધા. અને ચાલો હવે આપણે વધુ તમારો ટાઈમ ન બગાડીને આપણે જઈએ રસોડાની અંદર ને ત્યાં અત્યારે શું શું પ્રસાદ બની રહ્યો છે અને કેટલા લોકો માટે આ પ્રસાદ બની રહ્યો છે, ક્યાંનો ઉતારો જે ગરેજ ગામ કબીર આશ્રમ થી ચાલુ છે. સંપૂર્ણ એક જ આખા મેળામાં આપણે જોઈએ તો એક જ અન્નક્ષેત્ર અવિરત ચાલુ છે. તો ચાલો આપ સૌને અત્યારે આપણે રસોડામાં આવી ગયા છે. તો આપણે આ ગુરુદેવ શ્રી કંચન સાહેબ બાપુ છે અને મંદિરની સ્થાપના પણ કરવામાં રસોડામાં આવી ગયા છે ને જે દેશી હાથથી રોટલા અને રોટલી ને બનતું હોય છે એ અત્યારે બની રહ્યું છે, તમે જોઈ શકો છો. અને રોટલી પણ સરસ મજાની બની રહી છે ને ત્યારબાદ અહીંયા ઘી લગાવીને ત્યારબાદ જે અહીંયા મેળામાં આવતા ભાવિક ભક્તોને પીરસવામાં આવે છે, જોઈ શકો છો તમે. એક વસ્તુ ખૂબી છે આખા મેળામાં સંપૂર્ણ એક જ અન્નક્ષેત્ર. અહીંયા રોટલા પણ બનતા હોય છે. આ ભાઈ અહીંયા અત્યારે ચા બનાવવાની પણ સેવા કરી રહ્યા છે. રાતના 2 વાગ્યા સુધી અવિરત ચાલુ જ હોય, આપણે ગમે ત્યારે આવો. આ અન્નક્ષેત્ર છેલ્લા 101 વર્ષથી અમારા ગામના હલાવતા, પછી અમારા કંચનદાસ સાહેબ સદગુરુદેવ કંચનદાસ સાહેબની દયાથી અમે 35 વર્ષથી અમે હલાવીએ છીએ. અને સંપૂર્ણ અમારા ગરેજ ગામના સેવકો અને અમારા ગામના જે કોઈ દાતાઓ છે, પ્રેમથી જે કોઈ જેને જે ઈચ્છા હોય દાતાઓ પણ અમને સહકાર આપે. એટલે આ અન્નક્ષેત્ર સંપૂર્ણ જ્યારથી ભગવાનના નોમના દિવસથી ચાલુ કરીએ અને 12 સુધી રાતના 4 દિવસ સતત 2 ટાઈમ નિઃશુલ્ક. અને કબીર સાહેબની દયાથી અમારું આ અન્નક્ષેત્ર મેળાની અંદર એક જ છે. અમે વર્ષોથી હલાવીએ અને કંચનદાસ સાહેબની કૃપાથી અમે ભવિષ્યમાં હલાવતા રહેવું. અને એની કૃપા ખૂબ છે અમારા ઉપર, અમારા ગામ ઉપર. અને અમે ગામના બધાના આગેવાનોના ગામના કે આજુબાજુના જે અમારા માધુપુર ગામના મહાજન લોકો છે, જે કોઈ લોકો માધુપુર ગામના જે વહીવટી તંત્ર છે બધા પૂરો સહકાર આપે, વહીવટી તંત્ર પર પૂરો સહકાર આપે. અમે નાના માણસો જે કોઈને જરૂરિયાત હોય એને જમાડીએ છીએ પ્રેમથી. રાતના 12, 1, 2 વાગ્યા સુધી ચાલુ હોય અમારું દિવસના. આ જ રીતના અમારો અન્નક્ષેત્ર હાલે. સમસ્ત ગરેજ ગામ તરફથી સમસ્ત ગામના સહકારથી સમસ્ત દાતાઓથી માધવપુરમાં ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ 12 રાત્રિના 12 વાગ્યા સુધી 4 દિવસ સતત અવિરત રસોડું ચાલુ રહે છે. કોઈ પણ જ્ઞાતિ જાતિ ભેદભાવ હરેક માણસને સૌ ગરેજ ગ્રામ સમિતિ તથા દાતાઓ. અત્યારે આપણે રસોડા ભંડારમાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો સરસ મજાની ગુંદી ના ચોકી ભરી છે. ગુંદીની પણ મહાપ્રસાદ અહીંનો જે અત્યારે લાઈવ ગુંદી બનાવવામાં આવે છે. પ્રસાદમાં લાઈવ ગુંદી, દાળ ભાત, શાક, રોટલા તથા ભાત, દાળ ભાત એ બંને ટાઈમ ચાલુ છે. રસોડું સાહેબ અમે શુદ્ધ સિંગ તેલમાં અમારે બધી વસ્તુ બનાવીએ છીએ. અમારા તરફથી તેલ લઈએ શુદ્ધ સિંગ તેલ જ વાપરીએ છીએ અમે. ને પૌષ્ટિક બધી વસ્તુ લઈ આવીએ છીએ. સાસ દૂધ ઓરિજિનલ દૂધમાંથી બનાવીને સાસ દૂધ ગામડાનું દેશી. અમે આ બધું સાત્વિક અને ચોખ્ખું રોટલા રોટલી શાક દાળ ભાત શાક એવું બનાવીએ અને લોકોને ખવડાવીએ. હા, ફૂલ જેને દાળ ભાત 2 ટાઈમ બધું કુદરતી ભોજન જે આપણે સૌરાષ્ટ્રમાં જે હાલે એ ભોજન અમે કાઠિયાવાડી ભોજન ખવડાવીએ છીએ. મિષ્ટાન બુંદી ગાંઠિયા, પછી એક દિવસ સ્પેશિયલ આખું સ્પેશિયલ લાઈવ ભજીયા
કાલે 11 ના દિવસે લાઈવ ભજીયા એ પ્રોગ્રામ હશે. આખા મેળામાં જેટલા લોકો આવશે એને બધાને લાઈવ ભજીયા ખવડાવશું. આવું પરમાત્માની કૃપાથી ચાલુ છે. જોઈ શકો છો તમે કે કેવડા મોટા મોટા તપેલા રાખવામાં આવ્યા છે, અને એ તપેલામાંથી સામેની સાઈડમાં પણ તમે જોઈ શકો છો કે બહુ મોટા મોટા સબ્જીના અને દાળના અને ટોપ બનાવવામાં આવે છે. સ્વયંસેવકો બધા કામમાં કરે. સ્વયંસેવકોને કઈ ઇન્ટરવ્યુ લેવાના હોય જેમ કે અમે અમારા ગામના વારા ફરતા આ બધા સ્વયં સેવકો છે, તમે જોઈ શકો છો. બધા બહુ સારી એવી અત્યારે સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો દાળ હલાવવાની. બહુ સારું કહેવાય આટલી ઉંમરમાં. હા, આ અમારો આતો છે. એને તમારે પૂછવું હોય ને બધું. ટુકડો ત્યાં હરી ઢુકડો. આ વાતને અમારું ગામ ગરજ છે છેલ્લા 100 વર્ષથી સાર્થક કરતું આવ્યું છે. અમારા ગામની અંદર કોઈ પણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ વગર નાનાથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિની અને ઘર દીઠ અહીંયા સેવા હોય છે. ગામ સમસ્ત અને દાતાશ્રીઓના સહયોગથી છેલ્લા 100 વર્ષથી આ અન્ન ક્ષેત્ર અહીંયા માધવપુરના મેળાની અંદર ચાલુ છે. આ અન્ન ક્ષેત્રની અંદર અમારા સવદાસભાઈ છે, અશોકભાઈ છે, ઠેબાભાઈ છે, કેશુભાઈ છે, અમારા ગામના અશોકભાઈ, ગામના નાના મોટા તમામ આગેવાનોના, માલદેભાઈ સરપંચ, ગોવિંદભાઈ, ભીખાભાઈ, ગામના તમામ લોકોના સાથ અને સહકારથી આ 100 વર્ષથી આ અન્ન ક્ષેત્ર માધવરાયના મેળાની અંદર ચાલુ જ છે અને હજુ પણ અવિરત ચાલુ રહે એવી અમે માધવરાય પાસે પ્રાર્થના કરીએ છીએ. બોલીએ માધવરાય ભગવાન કી જય. કબીર સાહેબ કી જય. તમે જોઈ શકો છો અત્યારે કે સંપૂર્ણ લાઈન, બહુ મોટી એવી લાઈન છે અહીંયા અત્યારે, કેમ કે આખા મેળામાં એક જ અન્ન ક્ષેત્ર નિઃશુલ્ક સેવામાં ચાલુ છે અત્યારે. અને અહીંયા પણ જોઈ શકો છો તમે સ્વયંસેવકોની સેવા જોઈ શકો છો તમે અત્યારે કે સ્વયંસેવકોની સેવા અવિરત સેવા કરી રહ્યા છે. અને ક્યારથી આ અન્ન ક્ષેત્ર ચાલુ છે એનો કંઈ ટાઈમ નથી. અને સંપૂર્ણ મેળામાં એક જ અન્ન ક્ષેત્ર ચાલતું કબીર સાહેબનું ગરેજ ગામ વતી. તો બધા ભાઈ સ્વયંસેવકો છે. ક્યારથી અહીંયા તમે સેવામાં છો? સેવામાં અમે 2-3 દિવસથી. કન્ટિન્યુ અહીંયા જ રહો? હા, કન્ટિન્યુ. અમારો ઉતારો ચાલુ થાય ત્યાંથી પૂરો થાય ત્યાં સુધી અહીંયા જ સેવા આપવાની. સારું કહેવાય બહુ. અને બાકી તમે જોઈ શકો છો બધા સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે અત્યારે. બોલો કરશનદાસ સાહેબની. જોઈ શકો છો તમે અત્યારે કાંઈ છાસ પણ બાપા દઈ રહ્યા છે. અત્યારે છાસની સેવા કરી રહ્યા છે. ક્યાંથી આવીએ બરોબર ને માધુપુરના મેળામાં અન્ન ક્ષેત્ર હકીવીએ અમારા કબીર સાહેબની દયાથી ને ગામના સપોર્ટથી બહુ સારું કામ હાલે અમારું. ને બધાય સેવાય ગામના બહુ સારી કરે તો બધાયનો સાહ સહકાર હોય ગામનો, એટલી ભલાઈ ગામની ને બહુ સારું કામ થાય અમારા ગામ પ્રત્યે. જમણવાર 2 ટાણા ચાલુ હોય. બપોરના અત્યારે ઘણું માણસ આવે, જમીન જાય ને બધાય આહિક દઈને જાય છે. મારું નામ ઉદય ગરેશ છે. અમારે આ વર્ષોથી આની પરંપરા હાલી આવે, આવીને આવી વર્ષોથી હાલે. અવિરત ભોજન ચાલુ, સવારેથી ચાલુ થઈ જાય 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કન્ટિન્યુ. ગમે એટલા માણસ આવે. રાતના પાછું 5 વાગ્યાથી સાંજે ચાલુ થઈ જાય તે રાતના જ્યાં સુધી પબ્લિક આવે ત્યાં સુધી કન્ટિન્યુ ભોજન ચાલુ જ હોય. જોઈ લ્યો તમે, બધા ખાઈ ચાલુ જ. અમારે કરશનદાસ બાપાની ભરતદાસ બાપાની દયા છે. 100 વર્ષથી ચાલ્યું આવે ને હજી અમારે આવીને આવી રીતે આંકવાનું છે. જોઈ શકો છો અત્યારે કે સ્વયંસેવકોની ખડા પગે અત્યારે સેવા કરી રહ્યા છે બધા. અને આગળ જોઈએ તો આગળ પણ આવા ટ્રેક્ટરની ટોલીમાં ઠામ વાસણ ગોઠવવામાં આવે છે. અને પવન પણ અત્યારે ખૂબે ખૂબ ઠંડો પવન આવી રહ્યો છે. અહીંયા જોઈ શકો છો કે ભાઈ નાનો એવો છોકરો છે પણ થાળી વાટકાની સેવા કરી રહ્યો છે. મારું નામ વિરમ. ક્યાં ગામથી આવ્યા? ગરજ સેવામાં સેવામાં. કેટલા દીથી આવ્યા? અમે આજ આવ્યા સવારના. સરસ, બહુ સારું એવું કામ કરો છો. આ માધવપુરના મેળામાં
એક એવું અન્નક્ષેત્ર કે જે એક જ આખા મેળાની અંદર એક જ ફ્રીમાં ચાલતું અન્નક્ષેત્ર ચાલુ છે. જોઈ શકો છો તમે એ બધા કે અત્યારે ઘણા બધા જે અહીંયા મેળામાં આવતા બધા પ્રસાદ લઈ રહ્યા છે. આ ભગત ગરેજ ગામના કોરી દાયરાનો છોકરો છે. આજથી ઘણા વર્ષોથી લાઈટનો ગરેજ ગામની ગરબીની અંદર એક વિરમભાઈ કડશા કરીને છે અને અહીં માધુપરના મેળામાં વિના મૂલ્યે પોતાનું કામ હોય તોય મૂકી અને સેવાનું કામ કરે તો ધન્યવાદ છે આવા લાઈટ કારીગર ને. ઉષો કારીગર બહુ નાનો બહુ ઉષો કારીગર. તો ખૂબ ખૂબ અભિનંદન તમને ભાઈ. માતાજી ઘણું દે. બરાબર. આપણે માધવપુરના મેળામાં એકમાત્ર અન્નક્ષેત્ર એવું હતું કે જે નિઃશુલ્ક સેવા કરી રહ્યા હતા અને એ અન્નક્ષેત્રની આપણે આજે વિઝિટ કરી અને ત્યાં આપણે ઘણું બધું જોયું કે મિત્રો અન્નક્ષેત્ર તો હતું પણ ગમે એ જ્ઞાતિ સર્વ જ્ઞાતિને જમાડતા હતા લોકો અને પ્રસાદમાં પણ ઘણી બધી વસ્તુ હતી. તો તમે પણ માધવપુરના મેળામાં આવવાના હોય તો એ અન્નક્ષેત્રની મુલાકાત કરજો. સ્ટેજ પ્રોગ્રામથી એકદમ આગળ છે અને આશા કરીએ છીએ કે તમને આ વિડીયો આપણો પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને તમારા મિત્રો છે ફ્રેન્ડ સર્કલ સાથે પણ વિડીયો શેર કરજો.